તો હવે સુરતના નાસિરનગરમાં ડિમોલેશનને મામલે ધારાસભ્ય વિનુ મોરડિયાનું નિવેદન સામે આવ્યું। કહ્યું કે મારે કોઈ વ્યક્તિ કે કોઈ કોમ સાથે લેવા દેવા નથી। હું ઈચ્છું છું કે તપાસ થવી જોઈએ। જો કોઈ દોષિત હોય તો તેની સામે કાર્યવાહી થવી જોઈએ। અલગ અલગ નિવેદનોથી મુદ્દો ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે। મુદ્દો ટ્રાન્સફર કરવામાં હાઈરાઇઝ બિલ્ડિંગો બનવાની છે। અત્યારે લઘુમતીના 100 છે, પછી 1000 રહેવા આવશે। સંકલનમાં મેં પૂછ્યું એટલે કેટલાકના પેટમાં તેલ રેડાયું હોવાનું નિવેદન આપ્યું। જે પ્રકારે વિડીયો બનાવવામાં આવે છે, બીજાને કહેવામાં આવે છે, અમુક કદાચ કોઈ પોઈન્ટ પકડવામાં આવે છે કે આને કેમ જાવ, એટલે એક મુદ્દો આખો ટ્રાન્સફર કરે, પણ ખરેખર પૂરતો ટ્રાન્સફર કરવામાં અહીંયા મોટી હાઈરાઇઝ બિલ્ડિંગો બનવાની છે। અહીંયા જેટલા રહે છે એના કરતાં વધારે રહેવા આવવાના છે। આ જે લઘુમતી જે કોમ છે, જે મુસ્લિમ સમાજ છે, એ જ લોકો અત્યારે 100 છે, એની જગ્યાએ 1000માં આવશે। પ્રાઇવેટ જગ્યા છે તો એ બેનની જગ્યા ખાલી એ કરાવે કોર્ટ થ્રુ કે નિયમ મુજબ કરાવે તો એમાં હું રાજી છું, એને સપોર્ટ પણ કરવા છું, એમાં મને કોઈ વાંધો નથી। પરંતુ જે મને પ્રશ્ન આવ્યો કે ડિમોલેશન કઈ પ્રકારે થયું, એટલે મેં તો ખાલી પ્રશ્ન જાણ્યો જ તો કે આ ડિમોલેશન કોણે કર્યું અને કોની, આટલો જ પ્રશ્ન મેં સંકલનમાં પૂછ્યો હતો। બસ એમાં તો કાંઈક ને કાંઈક તેમાં કોઈને તેલ રેડાણા, તો આમાં કાંઈક ખોટું કોઈએ કર્યું છે એવું લાગે છે, એવી શંકા જાય। તમને બધાને શંકા ગઈ, તમે એવા પ્રૂફ આપ્યા એટલે મને શંકા ગઈ, અને એટલા જ માટે મેં કીધું કે આની તપાસ થવી પડે। મકાન માલિક હોય, જમીન માલિક હોય કે કોઈ પણ હોય, એની સામે કાર્યવાહી થવી જોઈએ કે કોર્પોરેશનના અધિકારીઓ હોય।